યાત્રાધામ ડાકોર રેલવે સ્ટેશન પર મુસાફરો માટે સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે। અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ₹5.88 કરોડના ખર્ચે ડાકોર રેલવે સ્ટેશનનું રીડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સ દ્વારા રીડેવલપમેન્ટ કરાયેલા રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે અને ડાકોર રેલવે સ્ટેશનને સંપૂર્ણપણે આધુનિક બનાવવામાં આવ્યું છે। હવે અહીં ડબલ લાઇન સાથે 2 પ્લેટફોર્મ છે। સ્ટેશનને ડાકોરના રણછોડરાયજી અને ભક્ત બોડાણાની ભક્તિ થીમ પર ડિઝાઇન કરવામાં આવ્યું છે। સ્ટેશનની દિવાલો પર શ્રી કૃષ્ણ અને રાધાજીના ભીંતચિત્રો પણ આવેલા છે। તો પીએમ મોદી હાલ રાજસ્થાન ખાતે પહોંચ્યા છે અને રેલવે ટ્રેક પર તેઓ અત્યારે હાજર છે અને જે રેલવે વ્યવસ્થા છે તેને લીલી ઝંડી આપવામાં આવી રહી છે। તો અનેક જે લોકાર્પણ આજે કરવામાં આવનાર હતું અને આજે જે રેલ ગાડીઓ હતી તે આજે શરૂ કરવામાં આવનાર હતી અને તેને લીલી ઝંડી આજે આપવામાં આવી છે અને વિકાસ કાર્યોની ભેટ રાજસ્થાનને આપવામાં આવી છે। રાજસ્થાન ખાતે પીએમ મોદીનું આગમન અને લોકો મોટી સંખ્યામાં અહીંયા પહોંચ્યા છે અને જે પીએમ મોદીનું અભિવાદન છે તે ઝીલવા માટે લોકો મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે અને પીએમ મોદી અભિવાદન કરતા નજરે પડી રહ્યા છે। તો 103 જેટલા રેલવે સ્ટેશન છે જેનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે પીએમ મોદીના હસ્તે અને પીએમ મોદી દ્વારા આ દેશને ભેટ આપવામાં આવી છે। 103 જેટલા જે રેલવે સ્ટેશન છે તેનું લોકાર્પણ તેમના હસ્તે કરવામાં આવ્યું છે। તો લીલી ઝંડી પીએમ મોદી તરફથી આપવામાં આવી છે અને રાજસ્થાનના લોકો પણ અત્યારે જોવા મળી રહ્યા છે મોટી સંખ્યામાં અને આ વિકાસ કાર્યોની ભેટ પીએમ મોદી દ્વારા આપવામાં આવી છે। તો ઓપરેશન સિંદૂરની સફળતા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પહેલીવાર રાજસ્થાન ખાતે પહોંચ્યા છે અને તેમના દ્વારા પહેલા એરબેઝની મુલાકાત કરવામાં આવી અને ત્યારબાદ તેઓ કરણી માતા મંદિર પહોંચ્યા હતા અને હવે 103 રેલવે સ્ટેશનોનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે। કરણી માતાની મુલાકાત લીધા બાદ આ વિકાસ કાર્યોની ભેટ તેમના હસ્તે આપવામાં આવી રહી છે। તો અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 1300થી વધુ સ્ટેશનોનો પુનઃ વિકાસ પ્રાદેશિક સ્થાપત્યને પ્રતિબિંબિત કરવા અને મુસાફરોની સુવિધાઓ વધારવા માટે આધુનિક સુવિધાઓ સાથે જે લોકાર્પણ છે તે કરવામાં આવ્યું છે અને લોકોને સુવિધાઓ પ્રાપ્ત થઈ રહે તેના માટે આ 103 જે સ્ટેશનો છે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને આમાંથી બિકાનેરનું દેશનું રેલવે સ્ટેશન છે જે ખૂબ જ મહત્વનું છે અને 103 જેટલા જે રેલવે સ્ટેશન છે તેનું લોકાર્પણ પીએમ મોદીના હસ્તે કરવામાં આવ્યું છે અને પીએમ મોદી દ્વારા આ દેશને ભેટ આપવામાં આવી છે। વિકાસ કાર્યોની ભેટ રાજસ્થાનના લોકોને મળી છે અને રાજસ્થાનના લોકો પણ અત્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત છે। તો અમૃત ભારત યોજના હેઠળ 1300 જેટલા જે રેલવે સ્ટેશનો છે તેની પણ સુરત બદલાઈ ગઈ છે। તો અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 1300થી વધુ સ્ટેશનોને આધુનિક સુવિધાઓ સાથે પુનઃ વિકાસ કરવામાં આવી રહ્યા છે અને તેમાં રાજસ્થાનના 103 સ્ટેશનો છે।